કેમ છો બધા? ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે ભણીશું સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ચેપ્ટર 8 એટલે આગળ 1 થી 7 અપલોડ થઈ ગયા છે, તો મિત્રો ખાસ જોઈ લે વિનંતી. પછી આ તમે 8મા નંબરનું ચેપ્ટર જોજો. અને આજે આપણે ભણીશું ચેપ્ટર 8 ભારત વર્ષની ભવ્યતા. ભારત વર્ષની ભવ્યતા એમાં આપણે ભણીશું પ્રાચીન ભારત ખેતી વિશે, કે પ્રાચીન ભારતમાં ખેતીમાં શું હતું, કેવી રીતના હતું, ઓકે. તેમાં સિંચાઈની વ્યવસ્થા શું હતી, ઓજારો શું હતા, એ રીતે આપણે ભણીશું. પાકમાં શું હતું, કયા પ્રાચીન સમયમાં પાક લેવાતા હતા, ઓકે. ચલો, આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે, ઓકે. જીવન જરૂરિયાત વસ્તુઓ મોટાભાગની આપણને શેમાંથી? ખેત પેદાશોમાંથી મળે છે. ખેતીની શરૂઆત, જો મિત્રો આ નાના નાના પોઈન્ટ છે, તમને લાગે છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. પૂછે કે ખેતીની શરૂઆત ક્યારે થઈ હતી, તો કે પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. એટલે એ સમયે પણ ખેતી માટે સિંચાઈ અને ઓજારોની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી, ઓકે. આમાં એવો કોઈ ઓપ્શન મૂકી દે કે ભાઈ આમાંથી કઈ પ્રાચીન સમયમાં ખેતી થતી નથી, ઓકે. તો આ જો મિત્રો, આ તમે ધ્યાન રાખજો. પ્રાચીન સમયમાં આ જે નામ લખ્યા છે એ ધ્યાન રાખજો કે પ્રાચીન સમયે ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તેલ અને વટાણાની ખેતી થતી હતી. ઓજારો, હવે ઓજારોમાં હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી. જો એ વખતે શું છે કે જે સિંચાઈ હતી, ઓજારો હતા, પણ એમાં હળના અવશેષ નથી મળ્યા. ક્યારે? હડપ્પા સંસ્કૃતિમાં હળના અવશેષો મળેલા નથી. પરંતુ જોજો મિત્રો, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું હતું. જો સાચા ખોટામાં પણ ઓપ્શન મૂકી દે કે હળના અવશેષ મળ્યા હતા, હળનું આકારનું રમકડું મળ્યું હતું, બરોબર. કે તો આમાંથી કઈ ખોટું? તો આપણે અવશેષ નતા મળે, જે હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે. એટલા માટે આપણે અંદાજો લગાવ્યો કે ભાઈ આ લોકો ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણા એટલે ફાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું કુહાડીથી તેઓ પરિચિત હતા. એ લોકો ત્યાં છે ને દાતરડું અને કુહાડીથી પણ પરિચિત હતા. હવે સિંચાઈની વાત કરીશું કે સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ, ઓકે. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવ્યા હતા. જો એ વખતે પણ આ રીતનું હતું, કૃત્રિમ જળાશય, નહેરો, કૂવા, તળાવ હતું. પ્રાચીન ભારતની ગ્રામીણ જીવનની વાત કરીશું તો કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ ભોજક હતો. જો આ પોઈન્ટ્સ યાદ રાખજો કે એક તો ઉત્તર ભારત, દક્ષિણ ભારતની વાત કરીએ, ભારતના ઉત્તર ભાગના ગામનો, જો કયા ઉત્તર ભાગના ગામનો વડો શું કહેવાતો હતો? કે ગ્રામ ભોજક કહેવાતો હતો. ઉત્તર ભાગના એટલે ભારતના ગામનો વડો શું? ગ્રામ ભોજક કહેવાતો, ગામનો વડો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. આ પદ એટલે વંશ પરંપરાગત કહેવાય. ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક કહેવાય. તે વખતે શું હતું કે જે ગ્રામ ભોજક હતો ને એ ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો. તે પાછો ભાડુતી માણસ રાખતો અને ખેતી કરાવતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતો. એટલે રાજા જે કરવેરા ઉઘરાવતો એ પણ કામ આને સોંપતો. તે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા, ઓકે. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટો જમીનદાર, નાના ખેડૂત અને જમીન વિહોણા. એટલે જેમની પાસે મોટા જમીનદારો, એટલે બહુ ઘણી બધી જમીનો હોય, મોટા જમીનદારો. પછી એમાં નાના ખેડૂતો હોય, અને જે જમીન વિહોણા એટલે દાસ કહેવાતા, કે જેમની પાસે કશું જ નહોતું, ખાલી મજૂરી કરતા હતા અને કોઈ પણ એમની પાસે જમીન કશું જ નહોતું. નગર જીવનની વાત કરીશું તો મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતી. આપણે જોયું હતા મહાજનપદો કેટલા હતા, તો કે 16 હતા, ઓકે. નગર જીવન, મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાં વલયકૂપ પ્રાપ્ત થયા છે. આવા નાના પોઈન્ટ પર શું પ્રાપ્ત થયા છે, તો કે વલયકૂપ પ્રાપ્ત થયા છે, જે કૂવા તરીકે ઓળખાતા. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વલયકૂપ જે કયા નામથી ઓળખાતા હતા? કૂવા તરીકે ઓળખાતા હતા, વલયકૂપ. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા. આ કૂવા શેના માટે ઉપયોગમાં લેવાતા?
એટલે ખૂબ શૌચાલય નીક અથવા કચરાપેટી માટે. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં જવ ચોખા દૂધ દહીં ઘી ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. ઓકે મિત્રો. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. ઓકે મિત્રો, 1 મિનિટ આપણે ચાલુ રાખજો. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું. ઓકે, ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જો અધિવાસ લપેટતા. પ્રાચીન ભારતકાળની વાત કરીશું, જે આપણે 2 ભાગમાં વહેંચેલ છે. ઓકે મિત્રો, એક લલિત કલા અને નિદર્શન કલા. ઓકે, લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં જો ચિત્ર, ઓકે, લલિત કલામાં શું આવે છે? ચિત્ર, સાહિત્ય, સંગીત અને માટીકલા. જ્યારે નિદર્શન કલામાં 2 આવે છે, નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. ઓકે, હવે આગળ જોઈશું આપણે ભારતમાં સાહિત્યનો વારસો. સાહિત્યના વારસામાં આપણે 3 ભાગમાં વહેંચાયેલ છે. સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણન. એમાં આપણે ધાર્મિક સાહિત્ય જોઈશું કે ભારતમાં સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. એટલે વેદો, ઓકે, એમાં કયા તો 4 સંખ્યા છે. એટલે સંખ્યાની 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે આપણે છે ને કે બ્રાહ્મણ ગ્રંથોને આરણ્યકોની રચના કરવામાં આવી છે, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપજ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. ઓકે, આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. હવે જો મહાભારતના રચયિતા કોણ છે? તો વેદ વ્યાસ છે. મહાભારતને પ્રાચીન સમયમાં શું કહેવામાં આવતું હતું? પહેલાં તો કે જય સંહિતા. એ જ રીતે એમાં 1 લાખ જેટલા શ્લોકો છે. ઓકે, અને રામાયણની વાત કરું છું તો કે એના રચયિતા કોણ છે? તો કે વાલ્મીકી રચિત છે. ઓકે, ભગવાન શ્રીરામની કથા અને આદર્શ સમાજ જીવનનું અને નૈતિક ધોરણનું ચિત્રણ થયેલું છે. ઓકે, 108 જેટલા ઉપનિષદો છે. ઓકે, જે મહામૂલો ગ્રંથો છે. એમાં કટ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવસ્યમ અને છંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા કેટલી છે? 18 છે મિત્રો. ઓકે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ઓળખાય છે. બૌદ્ધ અને જૈન ધર્મની વાત કરું છું, એમના પણ મહાન ગ્રંથોમાં આપણને સમાજ જીવન ધાર્મિક ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથો કયા? તો કે ત્રિપિટક કહેવાય છે. એમના બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથો ત્રિપિટક, તેમાં સુત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. ઓકે, એના સિવાય આ સિવાય જાતક કથાઓમાં આપણે જોઈશું કે દીઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું, જો મિત્રો કોનું? કે નાગસેનનું મિલિંદ પાનહો અને આર્યમંજી શ્રી મૂલકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તો નાગસેનનું મિલિંદ પાનહો શું છે? બૌદ્ધ ગ્રંથ છે. તિબ્બત ભાષામાં છે આપણે બૌદ્ધ ગ્રંથની, જેને કજાર અને તંજર 2 સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દીઘ નિકાય, મજ્જિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ, હિડી, સિદ્ધહેબ શબ્દનું શાસન, ધ્રાયશ્રી અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. જૈન ગ્રંથોને શું કહે છે? આગમ ગ્રંથો કહેવામાં આવે છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં છે. તે આ આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. ઓકે, 14 પર્વ અને 12 અંગમાં વહેંચેલું છે. એમાં મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. હવે ધર્મેતર સાહિત્યની વાત કરું છું, જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે. ઓકે, જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. તે મોટે ભાગે મહાકાવ્ય એટલે કે કાવ્યો અને નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ છે. આ સ્મૃતિઓ ભારતના કાયદા ગ્રંથો છે. આ જે સ્મૃતિઓ છે ને ભારતના કાયદા ગ્રંથો છે. તેમાં વાત કરીશું, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. અને કૌટિલ્ય અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. જો કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં કાયદા ગ્રંથ છે. કે પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ, જેમાં મહાકવિ કાલિદાસ, મહાકવિ ભાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં
જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યોને નાટકોમાં અભિજ્ઞાન, શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્ન વાસદત્તમ અને મૃચ્છિકટ્ટમ વગેરેનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવાય છે. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી છે કે દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય છે જેને શું કહેવામાં આવે છે? સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ છે. ઓકે, મદુરાઈમાં 3 સંગમમાં 1600 જેટલા લોકકવિઓ વીર કાવ્યોની રચના કરી હતી. ક્યાં? મદુરાઈમાં. ઓકે, આ સાહિત્યમાં શિલ્પદ્દિકારમ અને મણિ મેખલાઈ ખૂબ જ અગત્યના છે. ઓકે, સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ, જો કઈ ભાષામાં? સંસ્કૃત સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટધ્યાયી છે. અષ્ટધ્યાયી કયો ગ્રંથ? વ્યાકરણ ગ્રંથ છે, પાણિનીનું છે અને સંસ્કૃત ભાષામાં છે. ઓકે, ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયો હતો. કઈ સદીમાં રચાયો હતો? 5મી સદીમાં. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટતંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્ત કાળમાં પ્રશસ્તિ કાવ્ય અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક, જો સમુદ્રગુપ્તને લખતું છે કોઈ પ્રયાગ પ્રશસ્તિ, જેના લેખક હરિસેન હતા. તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિ લેખક વીરસેન સાબા હતા. જો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક કોણ હતા? તો કે વીરસેન સાબા હતા. જ્યારે સમુદ્રગુપ્તના પ્રયાગ પ્રશસ્તિના લેખક હતા હરિસેન. ઓકે, બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે બાણે. ઓકે, હવે વિદેશી મુસાફરોની આ ત્રીજાની વાત કરીશું. તો ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા હતા, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાં ભારતીય સંસ્કૃતિની પ્રજા જીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં કોણ આવ્યું? તો ગ્રીક એલ્ચી મેગસ્થનીસ ખૂબ જ અગત્યનો છે, જેમણે ઇન્ડિકા નામનો ઉત્કૃષ્ટ ગ્રંથ લખેલો છે. આ સચિવાલય, કોન્સ્ટેબલ ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. ઓકે, તો કે મેગસ્થનીસ કયા શેની રચેલા, કયા પુસ્તક લખ્યું હતું કે રચના કરી હતી? કે ઇન્ડિકા નામના ગ્રંથની કરી હતી. ઓકે, જેમાં મૌર્ય વંશ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલું. જો ગ્રીક નાવિક હતો જેને ટોલેમીએ શેના વિશે? ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીની મુસાફર ફાહિયાન, જો ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં કયો મુસાફર આવેલો? ચીની, તો ફાહિયાને. અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સ્વાંગે તાત્કાલિક ભારતીય સમાજ, જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું. વેપારીઓ નવા માર્ગો, આની વાત કરીશું કે પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ દેશ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગ અને સમુદ્ર માર્ગે થતો હતો. આ જે વેપાર છે ને આપણે જમીન માર્ગ અને સમુદ્ર માર્ગે થતો હતો. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર હતું. જે લોથલ એ વખતે છે ને હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર હતું. એટલે લોથલ પહેલાં શું હતું? બંદર હતું. ઓકે, લોથલમાં બંદરની ગોધી, ડોક, યાર્ક વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. ત્યાં આપણને શું છે? ગોધી, ડોક, યાર્ક વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા. શેલખડી, છીપ અને હાથીદાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી. એ વખતે શું હતું? ભારતમાં મરી મસાલા અને કિંમતી પથ્થરોની માંગ પણ રહેતી હતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને આ લોકો જે વેપારમાં શું હતું કે ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયાઈ થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, એ વખતે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા નિકાસ થતી મધ્ય એશિયા થઈને યુરોપ સુધી. ઓકે, ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી એ વખતે ભરૂચ, ખંભાત, સોપારા બધા શું હતા? આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી, મસાલા તેમજ તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી હતી. એ વખતે મસાલા, તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. ઓકે, આની આયાત થતી હતી.
ચીનથી વેપાર અર્થે કેટલા લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. ચીનના લોકો આ શું રેશમ કાપડ પર ત્યાં લઈ જતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો. આ જે લોકો મુસાફરી ત્યાં કરતા જે માર્ગને શું કહેતા? સિલ્ક રૂટ કહેવાય, એટલે કે રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, પછી અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ માર્ગે વેપાર કરવા માટે સાથે સંકળાયેલા હતા. વેપાર માર્ગે દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાની નિકાસ માટે મુખ્ય કેન્દ્રો. તો દક્ષિણ ભારતના શું હતા કે કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ માટે મુખ્ય કેન્દ્રો હતા. પ્રાચીન ભારતમાં ચિત્રકલાની આપણે વાત કરીશું મિત્રો, કે ચિત્ર મનુષ્યના મનોભાવને ચિત્ર મનુષ્યને શું પ્રગટ કરે છે? તો કે મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. ભારતમાં એટલે આ જે છે ને ચિત્રકલા એ શું જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું શું કરે છે? ચિત્રણ કરે છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ પૂછે. ભારતમાં સૌથી જૂના ચિત્રો કયા યુગમાં મળી આવે છે? તો પાષાણ યુગમાં મળી આવે છે. ઓકે, કે મધ્યપ્રદેશના ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા કઈ જનજાતિએ દોરેલા? આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલા છે. તો મધ્યપ્રદેશ ભીમબેટકા જે ગુફા છે એ ક્યાં મળી આવેલી છે? મધ્યપ્રદેશમાં. કયા સમય? પાષાણ યુગમાં મળી આવેલા હતા. અને આદિમ જનજાતિએ દોરેલા 500 જેટલા પણ વધારે ચિત્રો મળી આવ્યા છે, જે આજે પણ એટલા જ જીવંત છે. ઓકે, આ સિવાય અજંતા ઇલોરાની ગુફાની વાત કરીએ જે મિત્રો ક્યાં આવેલ છે? મહારાષ્ટ્રમાં આવેલ છે. અને બાઘની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવેલ છે. અજંતા ઇલોરાની ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાના ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. ઓકે, તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી ઇલોરાનું જે શિવ મંદિર છે ને એ એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપનની વાત કરીશું આપણે સ્થાપત્યની, તો કે હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન. આ હડપ્પીય સભ્યતામાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને કહીશું કે આયોજન બંધ હતું, તો કે નગર આયોજન હતું. એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. ઓકે, એક સમાન નગર રચના, સ્નાનાગર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલ અનેક સ્થાપત્ય હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલ છે. ત્યાં પાણીની એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓકે, નગર આયોજન, અનાજના કોઠારો બધું ત્યાં મળી આવેલું હતું, જે પ્રાચીન ભારતનો ઇજનેરીકરણનો ઉત્તમ નમૂનો ગણાય છે. આ સ્થાપત્યમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. મૂર્તિકલામાં 2 કલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. ઓકે, મૂર્તિકલામાં 2 કલા કઈ પ્રાચીન ભારતમાં? એક તો કે ગાંધાર કલા અને અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે, જે મથુરા કલા તરીકે પણ ઓળખાય છે. ઓકે, તો ગાંધાર કલાની વાત કરીશું, જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ છે. આ જે ગાંધાર કલા છે ને એમાં મિત્રો 2 કલાનો સંગમ છે. કઈ? તો ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતો. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલ તક્ષશિલા અને ગંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારસડ્ડામાં જોવા મળે છે. અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે. ઓકે, બેમાં ગાંધારમાં મિક્સ છે, તો કે ગ્રીક અને ભારતીય, જ્યારે અન્ય કલા સંપૂર્ણ ભારતીય છે, જે મથુરા કલા તરીકે ઓળખાય છે, આપણી ભારતીય કહેવાય છે. જેમાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની, ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાની મૂર્તિઓ બનવા લાગી છે. મિત્રો, આ તમે જોયું કે પ્રાચીન ભારતમાં બુદ્ધની ઘણું બધું છે, મૂર્તિઓ છે, એમનું નામ પણ અત્યારે હાલમાં આપણે જોઈશું તો ઘણા બધા લોકોએ, એટલે પ્રાચીનની વાત છે, જે લોકોએ મિટાવી દીધો છે. ઓકે, એટલા માટે જે બૌદ્ધ ધર્મ છે એ લગભગ નાશવીન, એટલે કે બહુ ઓછો અત્યારે પ્રચલિત છે. ઓકે, ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી. ઓકે, કઈ? મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાની મૂર્તિઓ બનવા લાગી. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે. સ્તૂપ અને વિહારોની વાત કરીશું, તો કે
બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. શું? સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ થયું છે. જો હવે ગૌતમ બુદ્ધની વાત કરીશું, આપણે જે આગળ ચેપ્ટરમાં ભણ્યા છે મિત્રો, કે 30 વર્ષની ઉંમરે એમને ઘર છોડ્યું, 80 વર્ષે એમનું મૃત્યુ થયું હતું. ઓકે, એમનું ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ હતું મિત્રો. ઓકે, સૌપ્રથમ વજ્જી સંઘમાં આ સ્તૂપો નિર્માણ થયું હતું. ઓકે, સૌપ્રથમ વજ્જી સંઘમાં સ્તૂપોનું નિર્માણ થયું હતું. જો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સૌપ્રથમ વજ્જી સંઘમાં સ્તૂપોનું નિર્માણ થયું હતું. સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર આકારનું શું છે? સ્થાપત્ય છે, જેમાં મધ્યમ બુદ્ધના અવશેષોનો દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા હતા. પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા, જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ. ઓકે, ક્યાંનો? અશોકનો સાંચીનો સ્તૂપ, લુમ્બિનનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ જ અગત્યનો છે. ઓકે, અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાઓ જાળવી રાખી. ઓકે, સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાઓએ કર્યું હતું. તો આ પૂછી શકીએ કે સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય કયા રાજાઓએ કર્યું? તો કે શુંગ વંશના રાજાઓએ. ઓકે, તો કે કનિષ્કે પુરુષપુર એટલે કે પેશાવર હાલનું ના એક વિશાળ સ્તૂપ, જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે. ઓકે, જેને શું કહેવાય? પુરુષપુરના એક વિશાળ સ્તૂપ, જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે, તેનું નિર્માણ કરાવ્યું હતું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે. ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બને. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યોના ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પછી પ્રાર્થના મંડળ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો. ઓકે, સ્તંભ ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું. અમરાવતી, ભજ અને કરલેના ચૈત્ય વિશ્વવિખ્યાત થયા છે. અમરાવતી, ભજ અને કરલેના કે બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે હોય. જ્યાં બૌદ્ધ ધર્મ અને જે જૈન ધર્મના સાધુઓ છે એ લોકો શું કે વિહારોમાં રહીને અધ્યયન કરતા હતા. એ લોકો જે પર્વત કોતરીને ગુફા બનાવવામાં આવતી ને તે સ્થળને આ લોકો શું વિહાર તરીકે ઓળખતા હતા. ઓકે, ત્યાં રહીને એ લોકો અધ્યયન કરતા. યુએન સાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. એના પુસ્તકમાં યુએન સાંગે શું કર્યું છે? 100 જેટલા વિહારો નોંધ્યા છે. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણબેલગોળામાં આવેલ ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત. પૂછે કે શ્રવણબેલગોળામાં આવેલ જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે, એનું નામ તો કે ગોમતેશ્વરની છે. ઓકે, જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં પણ આવેલી છે, જેની માહિતી તમારા શિક્ષક પાસે આપણે મેળવો. ઓકે, હવે શિક્ષણનો આપણે વારસો જોઈએ. શિક્ષણનો વારસો, હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને વિકસિત નગર વ્યવસ્થા જોતા એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. મોહેંજો-દડોમાં મિત્રો આ ધ્યાન રાખજો કે મોહેંજો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષ પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી. જો આ મોહેંજો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થયા છે, આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી. એટલે કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણીતા હતા, એટલા માટે તેને શું કહેવામાં આવે છે? કાંસ્ય સભ્યતા. આમ કહી શકાય છે કે રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગર, રસ્તા, સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે છે. કાપડ વણાટ અને વહાણવટાનો વિકાસ દર્શાવે છે. વહાણવટાનો વિકાસ કે યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગરતું રહ્યું છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો. ઓકે, આ 5 વિદ્યાપીઠો અને જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ. ઓકે, જે તેના અવશેષો મળી આવ્યા છે પ્રાચીન ભારતમાં. ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાંધાર ક્ષેત્ર પાસે શું આવે છે? તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. અહીં નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું. ક્યાં? તક્ષશિલામાં. પાણિની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો, શાસકો આ જ શિક્ષણ સંસ્થામાં ખ્યાતિ પામ્યા હતા. ક્યાં? તક્ષશિલામાં. તો કોણ હતા? પાણિની, ચાણક્ય, ચંદ્રગુપ્ત અને જીવક. ઓકે,
બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા છે જે નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાત હતી. યુએન સંઘે પણ તેની મુલાકાત લીધી હતી. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શન શાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું હતું. હિન્દુ અને બૌદ્ધનું. ક્યાં? નાલંદા વિદ્યાપીઠ, જે હાલમાં આપણે કહી શકીએ બિહારમાં આવેલી છે. નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. જો નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય કોણ હતા? કે નાગાર્જુન, જે મહાન શું હતા? રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. કોણે? નાગાર્જુને. ગુજરાતમાં 6મી સદીમાં વલભીમાં 6મી સદીમાં વલભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવાઓ પ્રાપ્ત થયા છે. તેના વિશે પણ યુએન સંઘે ખાસ્સું લખાણ કર્યું છે. અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓને પ્રવેશિકા પરીક્ષા આપવી પડતી હતી. મિત્રો, એ વખતે પણ કેવું હતું કે તમારે એડમિશન લેવું હોય તો એના પહેલાં એક પ્રવેશિકા પરીક્ષા આપવી પડતી, ત્યારબાદ તમને ત્યાં એડમિશન મળતું. ત્યારબાદ આચાર્ય લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા. એટલે એક જાતનું મિત્રો ઇન્ટરવ્યૂઝ કહેવામાં આવે છે અને એન્ટ્રન્સ એક્ઝામ કહેવાય. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી. અહીં હિન્દુ બૌદ્ધ માટે મિત્રો, તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી. અહીં હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ, ચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું હતું. ઓકે, ત્યાં ત્રણેય ધર્મનું અને ચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું. 3 ધર્મનું. બંગાળમાં વિક્રમશિલા અદંતપુરી નામની 2 વિદ્યાપીઠો એટલે કે યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં હતી, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલય બનાવવામાં આવ્યા હતા. હવે સિક્કાની વાત કરીશું તો કે ભારતનો ઇતિહાસ જાણવું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિ પ્રતીક એક સિક્કા છે. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન 5મી સદીમાં કયા સિક્કા હતા? પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે. ઓકે મિત્રો. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારનું સુવર્ણ સિક્કા શરૂ કર્યા, જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ એટલે કે ફોટો અને તેનો સમય ઉલ્લેખિત થયો હતો. કોણ? કે ઇન્ડો ગ્રીક રાજાઓએ આ લોકો સિક્કા આવા ચાલુ ઉલ્લેખિત કર્યા હતા. કેવા? કે રાજાનું ચિહ્ન હોય, આકૃતિ, ફોટો હોય અને સમયનો ઉલ્લેખ કર્યો હોય. તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા પૂછે. સૌથી શ્રેષ્ઠ સિક્કા કોના? તો કે સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્ત કાળના જોવા મળે છે. સમુદ્રગુપ્તના વીણા વાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ. ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને ગરુડના. જો સમુદ્રગુપ્ત વખતે શું વિણા વાદનવાળા સિક્કા હતા અને વ્યાઘ્ર પરાક્રમનો પદ છે. ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને ગરુડના. ચંદ્રગુપ્ત દ્વિતીય, જે વિક્રમાદિત્ય તરીકે અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવે છે. જો સિક્કાઓના જોડકા અથવા પૂછે તો જો સમુદ્રગુપ્તના સિક્કા કે વીણાવાદન અને વ્યાઘ્ર પરાક્રમ, જ્યારે ચંદ્રગુપ્ત પ્રથમના શું રાજા રાણી અને ગરુડના. ચંદ્રગુપ્ત દ્વિતીય, જે વિક્રમાદિત્ય આપણે કહીએ છીએ, અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા. જો આ શું છે? ગરુડના. અને આજે ચંદ્રગુપ્ત દ્વિતીયમાં શું છે? તો કે ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવેલા છે. આ સિક્કા મોટા ભાગે સુવર્ણના હતા, એટલે કે સોનાના હતા, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિ માહિતી મળે છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો અને સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે. ઓકે મિત્રો, આપણે આ જોઈ લીધું. તો મિત્રો, હવે પછી આપણે ચેપ્ટર 9 પણ ભણીશું, આપણું ઘર એટલે કે પૃથ્વી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે મિત્રો સાયન્સ માટે, ઓકે, વિજ્ઞાન માટે. એટલે મિત્રો, આ ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરજો. ઓકે, આ વિડીયોને બને એટલે તમારા ગ્રુપમાં શેર કરજો. ઓકે, અને બને તો એક લાઈક પણ કરી દેજો.